આપણો ગુંદર પાક થઈ ગયો તૈયાર. ગુંદર પાક. હા ગુંદર પાક. ગુંદ પાક સોરી ગુંદર પાક હાલે જા ગુંદ પાક. અમાર ખજૂર માંથી છે ને ઠરિયા નીકળે ગા ડ્રાય ફ્રૂટ શું ધરાઈ ગયા ને હેવ નાખવાના છે આપડી તલ તલ હે ને હમા કરી લીધા કોક કોક ઝીણી ઝીણી કાકરી હતી. સીતારામ બધાયની તો અટાણે થતા બપોરના 12 ને અમારે અટાણે બનાવવાનો છે મસ્ત મજાનો શિયાળા સ્પેશિયલ ખજૂર પાક તાકાત વાળો. એ પોસો ખજૂર આવે ને ઈ મે લીધો ઠરિયા કમ્પ્લીટ કાઢે નાખ્યા. આ છે તલ તો આ આપણો આવે ખમણ આ આવે ગા આપણા ડ્રાય ફ્રૂટ. હાલો તો આપણે હે ને ખજૂર પાક બનાવવાની શરૂઆત થઈ ગઈ. તો મી હે ને આ તલ આરા મોરા ઘીમાં હેકે નાખ્યા આ ડ્રાય ફ્રૂટ હેકે નાખ્યા અને હેવ વાળો આવ્યો ખમણ. તો ખમણ આપણે હે ને આરા મોરો ખાલી શેકવાનો છે. આ ખમણ હે ને આપણે ખજૂર પાકમાં ઉપરથી એડ કરવાનું હોય ને તો કઈ શેકવાની જરૂર ન હોય પણ આપણે ખજૂર પાકમાં મિક્સ કરવું હોય ને અંદર તો આરા મોરું શેકી નાખવાનું. અમારે છે ને અંદર મિક્સ કરવાનું છે અને ઉપરથી પણ એડ કરવાનું એટલે થોડું ખેંચી નાખવાનું થોડું ગીરની રાખવાનું. તો જો એ છે ને આપણી ખજૂર પાકને જ બન્યો છે ખાલી ખજૂરની ઘીમાં ઘડીક વાર આપણે છે ને શેકવાનું છે ને આ રીતનું છે ને ચમચેથી ભંગતું જવાનું હેકતું જવાનું. તો ફાઇનલી આપણો ગુંદર પાક થઈ ગયો તૈયાર. ગુંદર પાક. હા ગુંદર પાક. ગુંદ પાક સોરી ગુંદર પાક હાલે જા ગુંદ પાક. સોરી ગાઈસ. તો ફાઇનલી આપણો ખજૂર પાક થઈ ગયો તૈયાર. મારી ગુંદ પાક મગજમાં કરે પેલી ફેરે આ ખજૂર પાક બનાવ્યો ને એટલે બહુ નામ એને તો આવડતું ને કઈ ટેસ્ટ હમણાં ખબર નથી પણ ના બહુ મસ્ત બન્યો. કેવો બન્યો? આઈ કલર સરસ. તો જો બે થાળીમાં ઘી ઉપર ભૂમી દીધું તો એવા આપણે પાડવાના છે ઢેફલા. તો આપણો ખજૂર પાક થઈ ગયો તૈયાર ને ઉપરથી હું જે કહેતી હતી ને કે જો આસુ આસુ છે ને મેં ખમણ સાટી દીધું અંદર પણ નાખ્યું થોડું મિક્સ કર્યું ભેગું અને પછી ઉપરથી થોડું નાખી દીધું. તો હાલો બધાય તાકાત વાળો ખજૂર પાક ખાવા.